તો આગળ વાત આણંદની મિની સિવિલ ગણાતી જનરલ હોસ્પિટલમાં હાથની આંગળીના ઓપરેશન માટે લાંચ માંગનાર ઓર્થોપેડિક ડોક્ટરને એસીબી પોલીસે રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે। આણંદ શહેરના એક ફરિયાદી પોતાના મિત્ર હાથની આંગળીની સારવાર માટે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ગયા અને જ્યાં ઓર્થોપેડિક ડોક્ટર ચિંતન શાહે ઓપરેશન અને સારવાર માટે ₹6500ની માંગણી કરી અને ફરિયાદી મુજબ હોસ્પિટલમાં આ સારવાર વિના મૂલ્યે થતી હોવા છતાં રકઝક બાદ ₹4000માં સોદો નક્કી કરવામાં આવ્યો, જેમાંથી ₹1000 અગાઉ લઈ લેવામાં આવ્યા હતા અને ઓપરેશન બાદ બાકીના ₹3000ની માંગણી કરવામાં આવી હતી। આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી એસબીની જ્યારે પીઆઈ આરએન વિરાણીની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગત રોજ સવારે આણંદ જનરલ હોસ્પિટલના ઓપરેશન થિયેટર બહાર ફરિયાદી પાસેથી ₹3000ની લાંચ સ્વીકારતા ડોક્ટર ચિંતન શાહને એસબી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે।